અહીં પદાર્થની ત્રણ અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપ ધરાવતું મોડેલ છે. અહીં આપણે જોયું કે ઘન પદાર્થમાં ઓછી દળીઓ ઉછળી રહી છે, જ્યારે તેનાથી થોડીક વધારે પ્રવાહી પદાર્થમાં દળીઓ ઉછળી રહી હતી અને તેનાથી પણ વધારે વાયુ પદાર્થમાં વધારે દળીઓ ઉછળી રહી છે, જે દર્શાવે છે કે ઘન પદાર્થમાં પ્રવાહીઓ ભેગા મળેલા છે, જ્યારે જે દર્શાવે છે કે ઘન પદાર્થમાં અણુઓ ખૂબ જ નજીક આવેલા છે અને તેનાથી પણ છૂટા તે ઘન પદાર્થથી પણ છૂટા પ્રવાહી પદાર્થમાં અણુઓ થોડાક છૂટા આવેલા છે અને વાયુ પદાર્થમાં પ્રવાહી કરતાં પણ અણુઓ છૂટા આવેલા છે.